ડિનરના મેન્યુમાં કંઈક ટેસ્ટી અને હેલ્ધી ટ્રાય કરવું હોય તો મારા ઇન્સ્ટન્ટ મગની દાળના ઢોસા અને ટોમેટો ઓનિયન ચટણી જરૂરથી ટ્રાય કરો. ફર્મેન્ટ કર્યા વિના બનાવેલા આ ઢોસા ટેસ્ટી હોવાની સાથે હેલ્ધી પણ છે અને ઝટપટ બની જાય તેવા છે. ઢોસાનું બેટર બનાવવા માટે 2 કપ મગની મોગર દાળ, 5 ચમચી સૂકી મેથી અને અડધો કપ જાડા પૌવા લીધા છે. બધી સામગ્રીને 2 થી 3 વાર પાણીથી ધોઈ અને તેને 2 થી 4 કલાક માટે પાણીમાં પલાળીને રાખવાની છે કે જ્યાં સુધી મગની દાળ સોફ્ટ થઈ જાય. જો તમારી પાસે સમય ઓછો હોય તો ગરમ પાણીમાં તમે પોણો કલાક પલાળશો તો પણ ચાલશે. મગની દાળ સોફ્ટ થઈ જશે તો ઢોસાનું ટેક્સચર વધુ સારું આવશે. પલાળેલી દાળ અને પૌવામાંથી પાણી રિમૂવ કરી દેવાનું છે અને મિશ્રણને થોડું થોડું કરી મિક્સર જારમાં એડ કરી તેમાં આદું, મરચાં અને જીરું ઉમેરવાનું છે. લસણનો ઉપયોગ કરવો હોય તો કરી શકાય, મેં અત્યારે નથી કર્યો. થોડું પાણી ઉમેરી અને મિશ્રણને વાટી લેવાનું છે. પાણીનો ઉપયોગ છે બને ત્યાં સુધી ઓછો કરવાનો છે, નહીં તો એવું થશે ઢોસાનું બેટર છે તે ખૂબ જ પાતળું થઈ જશે, તો આ વાતનું ધ્યાન રાખવાનું છે. મિશ્રણને સારી રીતે વાટી લીધા પછી એક તપેલામાં એડ કરી તેમાં હિંગ, હળદર અને મીઠું ઉમેરવાના છે. 1 મિનિટ માટે તેને સરસ રીતે ફેટી લેવાનું છે. સોડાનો ઉપયોગ કરવાની જરૂરત નથી. મગની દાળ છે તો ઢોસા છે એકદમ ક્રિસ્પી હોવાની સાથે જાળીદાર જ બનવાના છે. ઢોસા માટેનું બેટર તૈયાર છે. હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા રાખવાનું છે. તેમાં જીરું અને હિંગ ઉમેરી લસણ, ડુંગળી, મીઠો લીમડો અને સૂકા લાલ મરચાં ઉમેરવાના છે. એકાદ મિનિટ માટે સાંતળી લીધા પછી સમારીને રાખેલા ટામેટાં ઉમેરવાના છે. ત્યારબાદ મીઠું અને મરચું ઉમેરી ટામેટાં થોડા સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લેવાના છે. મગની દાળના ઢોસા સાથે આ ચટણીનો સ્વાદ સરસ લાગતો હોય છે. તમે નોર્મલ ઉત્તપમ કે ઢોસા સાથે પણ આ ચટણી સર્વ કરી શકો તેવી છે. ટામેટાં થોડા સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લેવાના છે અને પછી ગેસની આંચ બંધ કરી મિશ્રણને પ્રોપર ઠંડુ કરી લેવાનું છે. ઢોસા માટે મેં અત્યારે મગની મોગર દાળ લીધી છે. તમે ફોતરાવાળી દાળનો પણ ઉપયોગ કરી શકો અને તમારે સ્ટફિંગ બનાવવું હોય તો પનીરને ક્રમ્બલ કરી તેમાં બેઝિક મસાલા, સમારેલી ડુંગળી અને કોથમીર ઉમેરી સ્ટફિંગ પણ બનાવી શકાય, સરસ લાગે છે. ડુંગળી ટામેટાનું મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં લઈ તેને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. પાણીનો ઉપયોગ નથી કરવાનો અને ગ્રાઇન્ડ થઈ ગયા પછી અડધો કપ કોથમીર એડ કરી અને એકવાર ચર્ન કરી લેવાનું છે, જેનાથી ચટણીનો સ્વાદ છે તે વધુ સરસ આવશે. ઢોસા માટેની ટેસ્ટી ચટણી તૈયાર છે. હવે ઢોસા બનાવવા માટે તવાને બરાબર ગરમ કરી ઢોસાના બેટરને પ્રોપર સ્પ્રેડ કરી લેવાનો છે અને ઢોસો થોડો કૂક થાય પછી તેલ અથવા ઘી એડ કરી દેવાનું છે. મેં અત્યારે ઘીનો ઉપયોગ કર્યો છે. ઢોસામાં ઘીનો સ્વાદ સરસ લાગતો હોય છે. એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી ઢોસાને પ્રોપર કૂક કરી લેવાનો છે અને ગરમા ગરમ ચટણી સાથે સર્વ કરવાનો છે. મારા ઇન્સ્ટન્ટ મગની દાળના ઢોસા અને ચટણીની રેસિપી જરૂરથી ટ્રાય કરો અને મને કમેન્ટ્સમાં જણાવો કે તમને મારી રેસિપી કેવી લાગી.